અમેરિકા ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિની વચ્ચે ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર। યુરિયા અને ડીએપી સિવાયના ખાતરના ભાવમાં થયો છે તોતિંગ વધારો। મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર એનપીકે ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે। એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ બેગ 800 રૂપિયાનો વધારો થયો। અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગના 1450 રૂપિયા ચૂકવવા પડતા, હવે 2250 ચૂકવવા પડી રહ્યા છે। ખાતરના ભાવમાં થયેલી આ તોતિંગ વધારાથી ખેતી પણ મોંઘી થઈ। એક તો ગ્લોબલ વોર્મિંગની અસર, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન નથી મળતું। એટલું જ નહીં, ઉત્પાદન ખર્ચ પણ પૂરો નીકળતો નથી। ત્યારે ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન સાબિત થશે। અત્યારે ડીએપીમાં એનપીકે ખાતરમાં ભાવ વધારો થઈ ગયો છે, બરોબર। વધારે એટલે ખેડૂતને તકલીફ પડે છે, એટલે ખેડૂત શું કરે બચારા, બરોબર ને। આવા ભાવ દિવેલાના હોય પણ ડીએપીના ભાવ વધારે થઈ ગયા છે। એનપીકે ખાતરના ભાવમાં જે 800 વધારે તકલીફ તો પડે જ ને। એમ કે 1450ના ભાવ હતા ને અત્યારે 2250 થયા, એટલે એમ કે ખેડૂતને મોંઘવારી વધી નહીં। આજે સરકારે એનપીકે ખાતરના ભાવમાં વધારો કરે છે, તે ખરેખર ખેડૂતો માટે બહુ નુકસાન છે અને ખેડૂતોને આર્થિક રીતે એમની ખેતી પેદાશમાંથી એમનું પણ પૂરું વળતર ઊભું થતું નથી। એટલા માટે સરકાર જે જૂના ભાવ છે એ જાળવી રાખે અને ખેડૂતોને બને તો સુધી ખાતર દવાઓમાં વધુ સહાય અને નીચા ભાવે મળે એવી મારી આશા છે। આના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થશે। મોંઘા ભાવનું ખાતર ખેડૂત ખરીદ શકશે નહીં અને ખરીદી નહીં શકે એટલે નાખી નહીં શકે, એટલે ઉત્પાદનમાં બી ઘટાડો થશે। ખાસ કરીને ભાવ વધારશે ત્યારે શું કેવું આપનું? ભાવ વધારો એ સરકારને હાલ કરવાની જરૂર નથી, પણ ખેડૂતોના માથે એક બોજારૂપ કર્યું છે, એટલે આ વસ્તુ વ્યાજબી નથી। સરકારને ખરેખર ભાવ ઘટાડવાની જરૂર છે। સરકારને 100% ભાવ ઘટાડવાની જરૂર છે, કાં તો જૂના ભાવમાં આપવાની જરૂર છે। આમાં વસ્તુ એવી છે કે એક વેપારી તરીકે હું જોઉં છું ઘણા સમયથી કે ખેડૂતોને જે ઉત્પાદન મળવું જોઈએ એટલું મળતું નથી। કુદરતી આફતો આવે છે એમના ઉપર, અને એરંડા બીજું ત્રીજું એના વજનના પ્રમાણમાં ખરેખર વજન ઓછું થાય છે, અને એના કારણે જો આ ખર્ચા વધશે અને એનપીકે ખાતરના ભાવ વધશે તો ખેડૂતો ખરેખર પાયમાલ થશે, અને જે એને કુદરતના આધારે બેસી રહી અને જે કરવાનું હોય છે 12 મહિના, એમાં ખરેખર આવા બધા સરકારે કરવેરા વધારાના નાખી અને આવું ના કરવું જોઈએ એવું મારું માનવું છે। આર્થિક મુશ્કેલીમાં ખેડૂતોને એક જ સિઝન લેવાની હોય છે, ખરેખર 12 મહિના એના ઉપર નભવાનું હોય છે, અને એ પણ શિયાળુ સિઝન હોય છે। અને શિયાળુ સિઝનમાં જો આ રીતે એનપીકે ખાતર છે, ડીએપી છે કે યુરિયા છે, એ જો મોંઘું થાય તો ખરેખર એના પર આર્થિક બોજો ખૂબ વધી જવાનો।